લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, જેઠ વદ દસમ, સોમવાર, તારીખ 1/7/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાકે અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે અશ્વિની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં લાગણી ભરેલો સ્વભાવ જીવનમાં ઘણી સારી અને મોટી સફળતાઓ અપાવી જાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ, અને આજના જન્મેલા બાળકો વધુ પડતા લાગણીશીલ રહેવાની સંભાવનાઓ નકારી ન શકાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર: જો કોઈ પણ વ્યક્તિએ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બનવું હોય તો શું કરવું જોઈએ? એવા લોકોએ લોકોના સદ્ગુણ લૂંટવા જોઈએ. જ્યાં પણ સારો ગુણ દેખાય ને એ લૂંટી લો, એને જીવનમાં સમાવી દો. વાલિયામાંથી વાલ્મીકી બનતા સહેજ પણ વાર નહીં લાગે. આપણે ઉલટું કરીએ છીએ ને, દુર્ગુણ લૂંટી લાવીએ ને વાલ્મીકી છે તો વાલિયા બની જઈએ છીએ. પણ સદગુણ લૂંટતા શીખી જાઓ, જીવનમાં ઘણા બધા ફાયદા થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણા બધા એવી ફરિયાદ કરે ને કે ભાઈ મને ઊંઘ નથી આવતી. એવા લોકોએ શું કરવું જોઈએ? રાતે 1 ચમચી મધ ચાટીને સૂવું જોઈએ. બહુ સરસ ઊંઘ આવે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આજનું કોઈ પણ કાર્ય તેના નિશ્ચિત સમયે પૂર્ણ કરવું જરૂરી. તો આજનું કોઈ પણ કામ એના નિશ્ચિત સમયે પૂર્ણ કરજો. એનું કારણ છે ને, કુદરતે દરેક કાર્ય માટે એક સમય નક્કી કરેલો છે અને કુદરતે આપેલા સમયને માટે એક નિશ્ચિત કાર્ય બનાવેલું જ છે. પણ આપણે એમાં ફેરફાર લાવીને આપણા જીવનને બરબાદ કરીએ છીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. મિત્રો, આજે માનસિકતા થોડી સુધારવી જરૂરી છે. જૂની વાતો ભૂલી જાઓ અને નવા જીવનને આગળ વધારવા માટેના પ્રયાસો શરૂ કરો. ચોક્કસ સારી સફળતા મળે. આજે સંપત્તિને લગતા પ્રશ્નોનો સારો ઉકેલ તમે લાવી શકશો. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. જૂના કરજમાં જે દેવું તમે કર્યું છે એમાં તમને સારી રાહત મળતી દેખાય છે. આજે છે ને, તમારે સામાજિક કામોમાં થોડી ધીરજ રાખીને આગળ ચાલવું જરૂરી દેખાય છે. આજે જેટલી સાવધાની, જેટલી સાવચેતી રાખીને ચાલશો એટલા સારા પરિણામ સાંજ સુધી મળી જાય. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. આવકમાં સારો એવો સુધારો થતો દેખાય છે. આપણી આર્થિક પરિસ્થિતિ 2 પાંદડે થતી આપણે જોઈ શકીએ. આજે આરોગ્યની બાબતમાં થોડું સાચવીને ચાલશો તો દિવસનો સારામાં સારો લાભ લઈ શકશો. કર્ક રાશિવાળા માટે આજે સામાન્ય ખર્ચાઓ વધતા દેખાય છે, તો કાળજી અવશ્ય રાખવી જોઈએ. આજે કાર્યક્ષેત્રમાં સારા પરિણામો લઈ શકાય. બદલી બઢતીને લગતા પ્રશ્નોમાં બહુ મોટી અને સારી રાહત મળે. આજે કોઈ મુસાફરી કરવાની હોય તો સાવધાની જરૂર રાખજો. સિંહ રાશિવાળાએ આજે મિત્રોથી લાભ લેવાનો છે. તો મિત્રો, આજના અટકેલા કામોમાં ભૂલતા નહીં કે મિત્ર સહાયક બની શકે છે. આજે ખર્ચા ઉપર ધ્યાન આપજો, નહીં તો નાણાકીય ભીડનો સામનો અવશ્ય કરવો પડે. આજે છે ને, કોઈ પણ કાર્ય કરવામાં તમારા સ્વભાવમાં વિનમ્રતા ઉમેરીને આગળ ચાલજો. કામ સરળતાથી થશે. કન્યા રાશિવાળાએ આજે મિલકત, વાહન, જમીન આ બધા પ્રશ્નોને
સંભાળીને આગળ ચલાવવાના છે. મિત્રો આજે સારા શુભ પરિણામો તમને પ્રાપ્ત થઈ શકશે, પણ ક્યારે? જ્યારે ઓછું બોલશો, જ્યાં જેટલી જરૂર છે એટલું બોલજો. ન બોલ્યામાં નવગુણ આજે કહેવત છે ને, એને આજે સાર્થક કરવાની છે. આજે થોડોક સમજૂતી ભર્યો સ્વભાવ ચોક્કસ તમને વિરોધી સાથે મેળ કરાવી શકે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા, અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કંઈક નવી ઓળખાણો થતી દેખાય છે. પણ મિત્રો આજે સામાજિક ક્ષેત્રમાં થયેલી ઓળખાણોમાં સંભાળીને વિચારીને આગળ ચાલવું જરૂરી છે. આજે કોઈ પણ વાત કોઈની સામે મૂકવી છે તો સમય સંજોગને આધારિત નક્કી કરીને પછી એ વાત કોઈની સામે મૂકજો. વૃશ્ચિક રાશિવાળા માટે દિવસની શરૂઆત માનસિક થાકથી થતી દેખાય છે. પણ મિત્રો આજનો માનસિક થાક થોડીક જ વારનો હશે, કારણ કે આજના કાર્યના, આજની મહેનતના પરિણામો હકારાત્મક આવતા દેખાય છે ને, એનાથી આપણે સારો લાભ મળતો દેખાય છે. આજે ભાગીદારીમાં કરેલા કામનું ફળ પણ તમને ખૂબ સારું મળવાનું છે. ધનરાશિવાળાએ આજે બચત વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, એમાં સફળ થશો. તો મિત્રો બચત વધવાથી આપણું ભવિષ્ય સુધરે છે, એ ધ્યાન રાખજો. આજે છે ને મનમાં ધારેલું કામ આપણે સફળતાપૂર્વક પાર ઉતારી શકીએ. આજે બને ત્યાં સુધી આપણા કૌટુંબિક સભ્યો સાથેનો ટકરાવ ટાળવો જોઈએ. મકર રાશિવાળાએ આજે ખૂબ સાવધાની રાખીને, સમજી વિચારીને, વડીલોની સલાહ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ. આજે કોઈ નિર્ણય કરવાનો છે, કોઈને વાયદો કરવાનો છે, તેમાં સાવધાની ખૂબ જ રાખવી જરૂરી. કુંભ રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. આજે કાર્યક્ષેત્રમાં, વેપારમાં, નોકરીમાં કંઈ નવી તક મળે, લાભની તક મળે, પણ એને ઝડપવી પણ પડે ને, તો આજે થોડી સાવધાની પણ તમારે રાખવી જરૂરી દેખાય છે. આજે જે લોકો કંઈક નવું કરવા માટે કામ કરી રહ્યા છે ને, એ લોકો માટે દિવસ સારો સાબિત થાય અને રચનાત્મક કાર્યોમાં સારી સફળતા મળે. મીન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત નોકરીમાં કંઈક નાના મોટા અવરોધો સાથે થતી દેખાય છે. આજે છે ને કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા માટે જો એકલતા લાગે તો કોઈનો સહયોગ મેળવીને કામમાં ધ્યાન આપજો. કામ તો પૂર્ણ થશે, પણ સારી સફળતા પણ મળશે. આજે આવક જાવકનું પલ્લું સંભાળવું જરૂરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.